કઈ માંડવો જે કોઈ નહીં જોઈ શકતા હોય એને YouTube પર હમણાં લાઈવ એન્ડી પુરોબિયા અને બબુલ પુરોબિયાના તરફથી લાઈવ વિડિયો ઉતારવામાં આવે છે જોરદાર તાળીઓના ગણગણાટ થઈ જશે કારણ આ નાનું ગામનું ગામ અને આવા ગામડામાં જો કદાચ મેરડી મોજ નો મનાવે તો મનાવે કોણ બા આ બા
પ્રવીણભાઈ પરમાર અને પોતે અવિનાશભાઈ ચાલા આ ગામના ભાણેજ છે અને પોતે જમાય છે. પધારો બાપ. ધવલભાઈ પરમાર, દેવભાઈ વાળોદરા, પધારો.
આ બાબાની દેવ રહી એના 52 ગામડાની માલિકો છે ને થાપા બોલાય ગામ રાણપુર અને ન્યાય મારો બાબાનો દેતવા બેઠો છે પણ અમારી બાબાની દેવના વેણ તો જો એકવાર મને તારા મંડળે રાખી તો જો એકવાર તારા ધર્મની હારે બિહાડી તો જો જેટલું ધર્મ કામ ન કરે જો દોઢ આગળ જો કદાચ મેરની હાલી ન હું તો મને બાબાના દેતવાને કોઈ માને ને એવું નારણભાઈ ટપુભાઈ ભરવાડ માં મેલડીના નામે 501 રૂપિયા આપે છે જોરદાર તાળીઓના ગળગામથી વધાવજો પ્રકાશભાઈ ભરવાડ પ્રકાશભાઈ કનુભાઈ માતાજીના તાબે 501 રૂપિયા આપે છે બધાઓ બધાઓ બાપ અને જેને જેને માતાજી આપ્યું હોય મોજથી લૂંટાવજો કારણ જેટલા તમે રાખશો ને એટલી હો ખબર મારો બાબાનો દેતવા તમને પાછો દેશે અને સુરત થી આ નામે મેરડીનું ગ્રુપ આવ્યું છે માતાજીના લેખે 500 રૂપિયા આપ્યા છે બધાઓ બધાઓ મારા બાપ મેરડીના નામે આપજો હો ભાઈ બોલો બોલો મારા બાપ બોલો છોકરાઓ છે બધાને બિહાડી દે એ હાલો એ
ચકુભાઈ વાઘેલા આપણી સમાજના પાવરિયા છે. પધારો પધારો બાપ. ઓહો એ જેને પાવરિયાનો અને પાવરિયા ગતિનો જેને એવો કેગુર વડલો કહેવાય એવા રાજકોટથી અમારા મેંદાભાઈ વાઘેલા. પધારો પધારો. આખું ગ્રુપ આવ્યું છે રાજકોટથી. આવો આવો બાપુ. રાજુ બાપુ આવો. ચોટીલો લાગે સોહારો મારો ગોકુળ શ્રી કુમાર પણ કઈ કંદો અડર ને ચંપડી એ વાડી તમને સુબાનો ભરે સના
પાણીયાની માલિકો રાહુલભાઈનો વિડિયો ઉતારો અને નાનપણથી પોતાના મામાના નેહડે આ ઉતારજો સોરી કલર હતી એમ કહેવાય પાંચ પગે લાગતો ઉછેરીને મોટો કર્યો ભાઈ મારી મને માં નહીં બાપ નહીં કાકો નહીં કુટુંબ નહીં બાપ મને કયો ભાગલા ચામુંડા જેવો ધણી બેઠો છે પણ જોજે મારા બાપની દેવી આવા પાણીનો ઉછેરીને મોટો થાય પણ મહેશભાઈ એક દીનો સમય બેઠો આ છોકરાઓને બિહાડી કોલોની માલિકો માતા ચામુંડા છે પણ એમ થયું કે લેને મારો નાનો ભાણિયો છે અને ઈ નાની ઉંમરોની માલિકો મારા ભાણિયાને જો કદાચ મારો બાબાનો દેતરો કદાચ એના ખોડીએ રમવા આવતો હોય તો મારો ભાણિયો કેવો વાલો લાગે બાપ મારો ભાણિયો કેવો વાલો અને ઈ ભાણે આજે પોતાના મામાના આંગણે આવ્યો છે અને મામાને શું આવજે માનવે મારા તાઈના ભૂકે નહીં અને મારા તાઈના ભૂકે નહીં સિમાડે મામા મન શક્તિ કે ભાગો એ યાદ મારી બોલાડ મે હટાવી પોતાના ઉછેરીને મોટો થાય પણ મામો કે બેટા હું મામો ને તું ભાણિયો ને આમાં કાયલ ને ગુનાનો હોય અને આજે રમેશભાઈ કોકની કદાચ ચામુંડા સાંભળે ન સાંભળે બાપુજી
કળમાં કળની ધણિયાની બેઠી હોય એ કળની માલિક પર કરુણા દેતવા બેઠો હોય મારો દેતવા રમેશભાઈ મારો દેતવા મને જવાબ નથી મારી કામોને મને જવાબ નથી પણ જેને નાનેથી ઉછેરી મોટો કર્યો હોય એકવાર ઈ બાબાની દેવને યાદ કરે જે ચાંદલે હાઈલી છે એમ નનામી નીકળે અને નનામીનો ટેકો મારો બાબાનો દેતવા બનેલી જગતની મારી મને તો બેડીને ખોટ લાગે બા કોઈ ધણી બને બાબાની દેવના પાડે આવીને ઉભો રહી જાય ને નનામી પૈડી હોય નનામીને ઠેબુ મારે ને અલા કદાચ જમણા જોર કરતા જો બધા ઠેબે કદાચ જમણાને આખા ન મળે તો બાબાના દેતવાને કોઈ માને નહીં પણ ભુવા તમારી ભક્તિ બોલવી જોઈએ તમારી નેકી ટેકી બોલવી જોઈએ તમારા ભજનિયા બોલવા જોઈએ ધણી વેરો નથી ધણી આંખનો આંધળો નથી ઈ પોકનો લંગડોય નથી હાથનો લૂલોય નથી પણ જેને નેકી ટેકી હોય ને જેને નેકીનો શબ્દ હોય જેનો નાભીનો શબ્દ બોલતો હોય દાંતની પત્રી છે જો કદાચ બાબાના દેતવાને બોલાવો જો કદાચ હવા વ્યક્તિ નાખી તો પણ આજે ક્યાં ગામ ઝરખિયા અને ક્યાં ગામ રાંઢિયા મેરડીની વાત તો જુઓ આમાં જેટલા બેઠા છે ને પાછળ મારા આટિયાળી પાઘડી બાંધી મારા ભાભલાઓ બેઠા છે આપણે શું કમાણી કરી ગયા આપણી શું ભક્તિ છે ભક્તિ તો આપણો વધુ છે અને એ ભક્તિ માંડી ગયા ને એના પ્રતાપે તો આપણે આજે મોજો માણીને તો આપણે છે ને રૂખીના દીકરા કહેવાય આપણે વાલ્મીકીના દીકરા કહેવાય આપણને કોણ પૂછે એના હારા પ્રતાપે આપણે બધા મોજું માણીને તો આપણને જગતમાં પૂછ કોણ આપણે જગતમાં પંચની દેવને વધામણા છે
અહીંયા દેવના પાડે જેટલા આવ્યા બધાને નમ્ર વિનંતી છે, જો કોઈને માતાજીનો વાહો હોય મધરાતનો ગજરો ભાગે કોણ બાવદર બને જના કળમાં દેવી બેઠી હોય
કે બાબો ગોઢો ગિરનાર થી આવ્યો બાબલિયો ગાજો કીધો બાબે ગાજો કીધો કે બાબો ગોઢો ગિરનાર થી આવ્યો બાબલિયો ગાજો કીધો બાબા ગાજો કીધો મારું હમણાં ધ્યાન પડ્યું રાજકોટ થી આપણું હજુ એક લડેલું આવ્યું છે એવા પાવરિયા શ્રી પંકજભાઈ બારૈયાને જોરદાર તાળીઓથી વધાવજો ભાઈ અને આજે જેટલા ફુવા આવ્યા છે ને એમથી તો જાજા અમારા માતાના મઢરે મારા પાવરિયા આવ્યા છે આજે તો બેનની મોજ છે એ બાબો તો ગિરનાર થી આવ્યો છે કીધો ગાજો કીધો બાબે ગાજો કીધો આ દુનિયા પ્રદીપભાઈ વાળા રામ સોડા આવીને લખ ગાજો પીતો ગાવે ગાજો પીતો જાવી ને ના પર ગાવે બાબલિયો ગાજો પીતો બાબા ગાજો પીતો બોલો બોલો બાબાની બેડી બોલો
હોય અને આજ જો કદાચ હું ગામ નો બને ને મારી કાટની બેરી નો બની હોય આના ગામ સોજાથી જો કદાચ મારો બાપાનો દેતો આવી અને હવા વેરથી નાગણી બની રૂપી નો દે એ જગતની માલિક મારા વડવારી દેવને ખોટ લાગે બાપ માતાજીની કેણી કયો માતાજીની ગમે એ વાતો કયો અને હાવ છે ને સત્સંગને પી ગયા છે જેમ આપણા વડવા કહુગો પી ગયા હતા ને એવી રીતે આખી દેવગતિને પી ગયા છે એવા અમારા મેદા કાકા બેઠા છે ને એના મુખે મેં સાંભળેલું એક જૂનું છે એવું જૂનું એની સામે તો નાનો બાળ કહેવાઓ પણ એના મુખે સાંભળેલું એક જૂનું કેવું બજારની માલિકો શેરીઓ મારવા ને બજાર મારવા તમે ન જતા તમારો ભાણિયો રહ્યો ને યજમાન રહ્યો ને હું બજાર મારવા અમે હું જાય છે અને ગઢની માલિકો હું જાય પોતે હાથમાં આમેણો લઈ અને ઝરૂખા માથે જેથી રૂપાળીબાઈ પ્રભાતના પોરે જેથી દાંતણ પોતે કરતી અને પ્રભાતનો પોર છે ને પ્રભાતના પોરમાં જેથી હાવેણો મારે એ હાવેણો મારતો મારતો મેડીને યાદ કરતો દાદો રંગવાલીઓ અને એમ કહેવાય હાવેણાની ત્યાં ધૂળ ઉડીને અને ઝરૂખા માથે ઈ રૂપાળીબાઈ પોતે અને જેને ધૂળ ઉડી એના મુખની માલિકો જે થૂક હતું ને પરમાત્મા પોરમાં મેં કયા રૂખીનું મોઢું જોયું પરમાત્મા પોરમાં મેં કયા વાલ્મીકીનું મોઢું જોયું આ તો રખે હર કહેવાય નક્કી આજ મારો દી બગડશે અને દઈ થૂકી ભગવાન લેશે ને ખોટું લાગ્યું આજે અમે જાતના રોગે હરશે આ તમારો બાપનો દેતવા સાંભળે નહીં અને આ જો કદાચ રૂપાણીબાઈ મારી માથે થૂકી છે મારી વેણ જાય પણ જો કદાચ તારા વેણનો વટાવ થાય ને જગતની મારી માથે તો મારા મામાની વેડીને કોઈ માને નહીં અને ત્યાં લગી હામે વાળાનું વેર અને હામે વાળાનું ઝેર ન ઉતારે તો મેડીના લાલને કોઈ માને નહીં બાપ
કદાચ છે એના મામા પૂછે એની ભોઈબા પૂછે એટલે બેટા તું જમતો કાઢ મારો મામો હવે મને વચન આપે અને મારો મામો જો કદાચ એની મેરડી છૂટી કરે આયા હું ગાયું મારું મારો ત્રાંબાળું ઢોલ વગાડું અને ઊભી બજારની માલિકો જરૂર કે માથે તો રૂપાળી ગાડી નો થાય તો મારા બાપાની મેરડીને લાગેલી જે નેફે જો કદાચ ભૂતળાને બાંધી લેતી હોય નેફાની માલિક પર જો કદાચ પણ આ તો જેની નેફે નીકળી હોય કોકના 52 પાટલાની માલિકો કે દેતો બેઠો હોય આવે હો અને ગામ રાથડીની માલિકો દાદા બાવલાની મહાની મેરડી થઈ ગઈ एक ज विराग लाइगो तू ही मेलडी तू ही मेलडी तू ही मेलडी मेलडी बड़ी बड़ी राखड़ी ना वादर में क्या बैठी हो અને ક્યાંક મારા બાવલાની ક્યાંક મારી કદાચ ક્યાંક મારું કઈની હોય ને એક દીના સમયની મારી પર મને એટલું કહેતી તો જાજે કે મારી છેલ્લી વેળા કેદી છે અને દીદી બેડીએ કીધું બેટા તારું મરવાનું નાનું નહીં પણ આ તારી માટે હું બેડી મહેરબાન થઈશું ગામની માલિકો જો કદાચ ક્યાંક મને થોડું પડી જાય ને તો મેરડી એને કાને કાક દેવા જાતી આ મારી મહાની મેરડી છે ભાઈઓ ઈ વટના પાવરિયા મારા અનિલભાઈ છે નામ રાઠડીના કાના બાપાના વટના પાવરિયા આજી કાના બાપા રિયા નથી પણ માં ભગવતીની ગોરની મારી ગોર દીના દીવા બાળ્યા અને મહાની જેવો ધણી બેઠો હોય